તમારા સિલેબસમાંથી દૂર કરવામાં આવ્યું છે. તમને ખબર જ છે આપણે કયા કયા સિલેબસ કયા કયા ચેપ્ટરો નીકળી ગયા છે. વ્યાકરણ બધું એમનું એમ છે, માત્ર ચેપ્ટરો રદ કરવામાં આવ્યા છે. એટલે કે તમારે હવે 24 ચેપ્ટરોમાંથી 17 ચેપ્ટરમાંથી જ તમારા પ્રશ્નો નીકળવાના છે અને એમાંનું 15મું ચેપ્ટર છે એ આપણા અભ્યાસમાં નથી, એટલે અત્યારે આપણે એનો અભ્યાસ નથી કરતા. અત્યારે આપણું 16મું ચેપ્ટર ગદ્ય 16 જેનું નામ છે ગતિભંગ, જેના લેખકનું નામ છે મોહનલાલ પટેલ, જેનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા, અને આ ગતિભંગ ચેપ્ટર શેમાંથી લેવામાં આવ્યું છે? વિકલ્પ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે. મિત્રો આ ત્રણ વસ્તુ યાદ રાખજો ગતિભંગ કૃતિ વિશે. ગતિભંગ જેના લેખકનું નામ મોહનલાલ પટેલ, સાહિત્ય પ્રકાર લઘુકથા, અને શેમાંથી લેવામાં આવ્યું છે જેને આપણે પરસ્પર સંબંધ તરીકે પણ ઓળખીએ છીએ, તો આ લેવામાં આવ્યું છે વિકલ્પમાંથી લેવામાં આવ્યું છે. હવે એક નવો સાહિત્ય પ્રકાર, લગભગ તમે ક્યાંય આનો અભ્યાસ નહીં કર્યો હોય, લઘુકથા. લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું. આ વસ્તુ યાદ રાખજો, કારણ કે આપણે છંદ શીખશું ને ત્યારે આ લઘુ ગુરુના નિયમો તમને યાદ હશે તો વધારે ઉપયોગી બનશે. લઘુ એટલે નાનું, ગુરુ એટલે મોટું. હવે લઘુ કથા છે. લઘુ કથા કોને કહેવાય? તો કે એક સાવ નાનકડી કથા. આપણા કથા સાહિત્યની અંદર સાહિત્યની વિશે ઊંડાણમાં થોડીક વાત કરીએ તો કથા સાહિત્યના અલગ અલગ સ્વરૂપો છે. મહાનવલકથા આવે, નવલકથા આવે, લઘુ નવલકથા આવે, નવલિકા આવે. આપણે નવલિકા ઘણી બધી ભણીએ છીએ, નવલકથાના અંશો ભણીએ છીએ, પણ આ એક નવો સાહિત્ય પ્રકાર તમને લાગે એવો છે, એ છે લઘુકથા. સૌથી કથા સાહિત્યમાં સૌથી નાનામાં નાનો કોઈ સાહિત્ય પ્રકાર હોય તો એ છે લઘુકથા. એક વાક્ય માટે તમને એક હેતુલક્ષી પ્રશ્નમાં કે ગમે તે એવો પ્રશ્ન પૂછાય કે કથા સાહિત્યનું સૌથી નાનું સ્વરૂપ કયું છે, તો એને કહેવામાં આવે છે લઘુકથા. નવલકથા, મહાનવલકથાની અંદર સમગ્ર જીવન, નાયક નાયિકા કે જે પાત્ર હોય નવલકથા અને મહાનવલકથાની અંદર સમગ્ર જીવનની ઘટના હોય છે, સમગ્ર જીવન વિશે વાત હોય, તો વળી લઘુ નવલકથામાં સમગ્ર જીવનમાંથી લઘુ નવલકથાની અંદર સમગ્ર જીવનમાંથી મહત્વની વાતો જ લેવામાં આવે છે. નવલિકાની અંદર એક પ્રસંગ, આખું જીવન ન હોય નવલિકામાં, આપણે નવલિકાઓ પણ ભણીએ છીએ, તો નવલિકાની અંદર આખું જીવન ન હોય પણ જીવનનો કોઈ એકમાત્ર પ્રસંગ હોય, પણ લઘુકથામાં જીવનનો એકમાત્ર ક્ષણનો ઉલ્લેખ હોય, એક ક્ષણની કથા, એને કહેવાય છે લઘુકથા. આમાંથી કોઈ પણ નાના પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો તમને પૂછાય કે કથા સાહિત્યનું સૌથી નાનું સ્વરૂપ, તો પણ લઘુકથા. અને એવું કહેવામાં આવે કે જીવનના માત્ર એક ક્ષણનો ઉલ્લેખ શેમાં કરવામાં આવે છે, તો એમાં પણ આવશે લઘુકથા. નવલકથાની અંદર આખા જીવન વિશે વાત હોય, નવલિકાની અંદર જીવનના કોઈ એક મહત્વના પ્રસંગ વિશે કથા હોય છે, જ્યારે લઘુકથામાં જીવનનો કોઈ એકમાત્ર, સમગ્ર જીવન નહીં પણ જીવનની એકમાત્ર ક્ષણની કથા હોય છે. સાવ નાનો સાહિત્ય પ્રકાર છે, પણ જેટલું નાનું છે એટલું જ આ નાગનું બચ્ચું છે, એટલું યાદ રાખજો. કારણ કે આ નાના પ્રકારમાં એક નાની ચીવટથી બનાવેલું લેખકો માટે જેમ નાનો પ્રકાર હોય ને એમ એના માટે મુશ્કેલ પડતું હોય છે. નવલકથા લખવી સહેલી છે, કારણ કે એમાં તો વર્ણનો ને બધું ગમે એટલું લંબાવી શકે છે, પણ નવલિકા લખવી થોડીક અઘરી પડે, કારણ કે ઉમાશંકર જોશીએ તો એવું કીધું છે કે નવલિકાની અંદર એક વાક્ય પણ એવું ન આવવું જોઈએ જેનો આખી કથાની અંદર કોઈ હેતુ ન હોય. નવલિકાની અંદર તમે દિવાલ ઉપર બંદૂક બતાવો છો તો નવલિકા પૂરી થાય ત્યાં સુધીમાં એ ફૂટવી જોઈએ, નહીં તો એ સાચી નવલિકા તમે લખી નથી. આવી વાત ઉમાશંકર જોશીએ કરી હતી. તો લઘુકથા પણ એવી જ છે, એની અંદર એકદમ મહત્વનું હોય એ જ વસ્તુ લેખકને લખવાની હોય છે, બાકી વધારાનું વર્ણન, વધારાનો વિસ્તાર લઘુકથામાં માન્ય રહેતો નથી. તો આ વાત હતી લઘુકથા વિશે. આપણા સાહિત્યનો, આપણા અત્યાર સુધી તમે અભ્યાસ કર્યો હશે એમાં સૌથી અલગ અને કદાચ તમને નવો લાગે એવો આ સાહિત્ય પ્રકાર છે, તો એની સમજ આપણે લીધી. હવે મોહનલાલ પટેલ લેખક વિશે થોડીક વાત કરીએ. તમારી ટેક્સ્ટબુકમાં એનો પરિચય આપેલો છે. મોહનલાલ પટેલ, જેમનો જન્મ થાય છે 30/4/1927. મોહનલાલ બાભઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. વર્ષો સુધી શિક્ષણ કાર્ય બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે.
પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે, એમની લઘુકથાઓના સંગ્રહો છે. મોહનલાલ પટેલે લઘુકથાઓ ઘણી બધી લખી છે અને એમના લઘુકથાના સંગ્રહો છે એમાં આવશે ઝાકળમાં સૂરજ ઉગે, પ્રત્યાલંબન, એ બંને એમના લઘુકથાના સંગ્રહો છે. બંધન, ડેડ એન્ડ, હાસ્ય મર્મર, લાંછન એમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે. મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એ એમનું અનુવાદનું શ્રેષ્ઠ પુસ્તક છે, અનુવાદનું આખું પુસ્તક છે. કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. આ પણ પૂછાઈ શકે, કથા સાહિત્યનું સૌથી લઘુ સ્વરૂપ કયું છે, અથવા તો કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો એમાં પણ આવશે લઘુકથા. લઘુ એટલે નાનું, આ યાદ રાખજો. કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે, જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. અહીંયા ટૂંકી વાર્તા શબ્દ વાપર્યો છે, આપણે એને નવલિકા પણ કહી શકીએ છીએ. લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે, જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે. એવી સરસ મજાની રીતે લઘુકથા લખવામાં આવે છે. હવે ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતરેલ ઉતાવળે પગલે જતા ડુંગર અને તેની પત્નીનું ચિત્ર છે. પત્ની વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે. વાર્તાને અંતે કરુણતા સભર ચોટ છે. માતાને ચાલતા ચાલતા પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાની છાપ દેખાય છે. અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોની પણ ગતિનો ભંગ થાય છે. એના પાત્રોના વિચારોની પણ ગતિનો ભંગ થાય છે ને એટલે જ એનું શીર્ષક પણ શું રાખ્યું છે, ગતિભંગ. ગતિ એટલે ઝડપ, એની જે ચાલવાની ક્રિયા હતી, ઝડપ હતી, એનો ભંગ થાય છે, એનો હાસ થાય છે, એટલા માટે શીર્ષક આપ્યું છે ગતિભંગ. આપણે ચેપ્ટરને વિસ્તારથી સમજીએ. લેખક શરૂઆતમાં કહે છે, રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઉભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. પાત્રોના નામ આવે છે ડુંગર પાત્રનું નામ છે ડુંગર, અને એની પત્ની બંને રાજપુર સ્ટેશને જઈ રહ્યા હતા. કયા સ્ટેશને? આનું નામ યાદ રાખજો, કારણ કે હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય છે. કયા સ્ટેશને જઈ રહ્યા હતા? રાજપુર સ્ટેશને જઈ રહ્યા હતા. કોણ કોણ? ડુંગર અને એની પત્ની. રાજપુર સ્ટેશને ગાડી પકડવા એટલે કે ગાડીનો સમય હતો, ટ્રેનની અંદર ગાડીની અંદર એને જવું હતું, પણ સમય પસાર ન થઈ જાય, વધારે સમય નહોતો, એટલે એકદમ ઝડપભેર એટલે કે એકદમ ઝડપથી જઈ રહ્યા હતા. પત્નીનો પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. શું ખોળે છે? ખોળવું એટલે શોધવું. શબ્દ યાદ રાખજો, સમાનાર્થીમાં ખોળવું એનો અર્થ શું થાય છે? શોધવું. ડુંગર અને એની પત્ની બંને ક્યાં જઈ રહ્યા છે? રાજપુર સ્ટેશને ઝડપથી જઈ રહ્યા છે. પણ એની પત્ની પાછળ ધીમે ધીમે પગલે આવતી હોય એવું ડુંગરને લાગે છે. શું લાગ્યું એને? કે મારી પત્ની છે એ ધીમે ધીમે આવી રહી છે, અને એને પાછળ જોયું તો એની પત્ની એકદમ ધીમે ધીમે આવી રહી હતી અને રસ્તામાં એક શોધતી હતી. ડુંગરની પત્ની રસ્તામાં કંઈક જોતી જાણે કે એનું કંઈક કશુંક ખોવાયું હોય અને એ શોધતી આવતી હોય ને, એમ ધીરે ધીરે રસ્તામાં જોતી ડુંગરની પત્ની આવતી હોય છે. તો ડુંગર પૂછે છે, શું ખોળે છે? એટલે કે તું શું શોધી રહી છે રસ્તામાં? કંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો. પત્નીએ જવાબ આપી દીધો કે હું કંઈ શોધતી નથી, કંઈ ખોળતી નથી, અને ફરીવાર ડુંગરની સાથે ઝડપથી જવાનો એની પત્ની પ્રયત્ન કરે છે. પણ થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ છે એ મંદ પડી ગયો. મંદ પડી જવું એટલે ધીમો પડી જવું. થોડી એકવાર ડુંગરે પૂછ્યું કે શું ગોતે છે તું રસ્તામાં? તો એની પત્નીએ કહ્યું કે કશું નહીં, અને એમ કહીને ડુંગરની સાથે ઝડપથી એ પણ ચાલવા લાગી. પણ પાછો થોડો સમય પસાર થાય છે તો એની પત્ની વળી પાછી એ ધીમી પડી જતી હોય એવું એને લાગે છે. વળી એનો વેગ એટલે ગતિ, વળી એનો વેગ છે, એની ચાલવાની ઝડપ છે એ ધીમી પડી જતી હોય, મંદ પડી જતી હોય એવું લાગે છે. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? અડવડિયા ખાવા એટલે લથડિયું ખાવું, ગોથલિયું ખાવું. આમ એની પત્ની છે રસ્તામાં જોતી કંઈક અડથલિયા ખાતી આવતી હતી. તો ડુંગર કહે છે કે આમ ગાંડાની માફક એટલે જેમ, તું આમ ગાંડાની જેમ અડવડિયા શું ખાય છે? ડુંગરે પૂછ્યું કે તું આમ ગાંડાની જેમ લથડિયા મારતી શાને આવે છે? ડુંગર ગુસ્સે થયો.
દિવસ આથમવા આવ્યો, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. કાં તો ડુંગર કહે છે કે હવે તો જો દિવસ આથમવા આવ્યો છે, દિવસ પૂરો થવા આવ્યો છે, દિવસ આથમવા આવ્યો છે, જો તું આમ ધીરે ધીરે આવ્યા કરીશ ને તો આપણે રસ્તામાં ને રસ્તામાં અંધારું થઈ જશે, અહીંયા ને અહીંયા દિવસ પૂરો થઈ જશે. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો બેસી જ પડી. હવે ડુંગરે આવું કીધું એટલે થોડા સમય માટે ડુંગરની પત્ની એની સાથે આગળ આવે છે, પણ પાછો થોડો સમય પસાર થાય છે ને પછી હવે તો એને માજા મૂકી દીધી. હવે તો ડુંગરની પત્ની નીચે બેસી જ પડી છે. જમીન ઉપર જોતી જોતી આવે છે. ડુંગર અને એની પત્ની બંને જઈ રહ્યા છે રાજપુર સ્ટેશને, પણ વારે વારે એની પત્ની કંઈક રસ્તામાં શોધી રહી હોય એવું અહીંયા લાગે છે, એવું અહીંયા ડુંગરને દેખાય છે. એક બે વાર એને ટોકી, એટલા માટે પતિની સાથે, ડુંગરની સાથે એની પત્ની ચાલવા લાગે છે. પણ આ વખતે તો હદ પૂરી થઈ ગઈ. આ વખતે તો એની પત્ની રસ્તા ઉપર બેસી જ ગઈ હતી. અને શું થાય છે, પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી પડી. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. તે આજ ધાર્યું છે શું? ફરીવાર ડુંગર એની પાસે આવે છે અને ડુંગર એની પત્નીને પૂછે છે, તે આજે ધાર્યું છે શું? તે આજે શું નક્કી કર્યું છે? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. નહીં ઘરના કે નહીં ઘાટના, આ કહેવત છે ને કહેવતનો અર્થ આપણને પૂછાઈ શકે તો નહીં આ બાજુના કે નહીં પેલી બાજુના, આને કહેવામાં આવે છે. એટલે કે ઘરનાય નહીં ઘાટનાય નહીં એવું આપણે રસ્તા ઉપર રહેશું. જો આપણે આવી ધીરે ધીરે આવી રીતે ધીરે ધીરે જશું તો થશે શું? અંધારું થઈ જશે ને સ્ટેશને પહોંચશું તો આપણી ગાડી જતી રહેશે. પછી આપણે ઘરે નહીં જઈ શકીએ, અંધારું થઈ જાય તો પાછું ઘરે પણ નહીં જઈ શકીએ અને સ્ટેશને પણ આપણે રોકાઈ શકશું નહીં. એટલા માટે ડુંગર એને ખીજાય છે કે તે આજે ધાર્યું છે શું? શા માટે આવું કરે છે? જો તું આવું કરીએ રાખીશ ને, આવું તું કરીએ રહીશ ને તો આપણે નહીં ઘરના કે નહીં ઘાટના, એટલે કે નહીં આ બાજુના કે નહીં પેલી બાજુના એવા આપણે થઈ જશું. નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં? પછી આપણે રાત ક્યાં પસાર કરીશું? રાત કાઢવી એટલે રાત્રિ પસાર કરવી. કહે છે કે આજે પછી આપણે રાત કાઢીશું ક્યાં? પત્ની કશું જ બોલી નહીં. ભાવાદ્ર બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. જોયું? એ બોલી. એની પત્નીનું જાણે કે ડુંગરની વાતમાં ધ્યાન જ નથી એવું અહીંયા લાગે છે. ડુંગરની પત્ની કશુંય બોલતી નથી અને એ તો જાણે કે કંઈક આ જમીન ઉપર, પૃથ્વી ઉપર, ધૂળની અંદર, માટીની અંદર, જમીનમાં કંઈક શોધી રહી હોય એવું અહીંયા લાગે છે. પત્ની કશું જ બોલી નહીં. ડુંગરની પત્ની કશું જ બોલતી નથી. ભાવાદ્ર બનીને, ભાવાદ્ર એટલે ભાવ વિભોર, એકદમ જમીનમાં જોતી જોતી ભાવાદ્ર બની ગઈ છે ડુંગરની પત્ની. એકદમ ભાવ વિભોર બની જાય છે. ભાવાદ્ર બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. પસવારવું એટલે હાથ ફેરવવો, પંપાળવું શબ્દ યાદ રાખજો. પસવારવું એટલે પંપાળવું અથવા તો ધીમેથી હાથ ફેરવવો. એ એની નજરની પીંછીથી, એની નજરથી સતત આ ધૂળ ઉપર, જમીન ઉપર કશુંક શોધી રહી હતી, કશુંક જોઈ રહી હતી. પીંછીને ધૂળ ઉપર પસરાવી રહી હતી. જોયું? એ બોલી. ડુંગર શું કહે છે એનું કંઈ ભાન નથી, ખબર નથી. એણે પત્નીએ કીધું કે જોયું? એવું એને કંઈક જમીનમાં દેખાય છે અને ડુંગરની પત્ની ડુંગરને કહે છે કે જોયું? શું? મને તો કંઈ દેખાતું નથી. ડુંગર કહે છે કે શું? મને તો કંઈ આમાં દેખાતું નથી. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. ડુંગરની પત્ની છે એનો પોતાની આંગળીનો છેડો હવે જમીન ઉપર, ધૂળ ઉપર લઈ ગઈ અને ડુંગરને કંઈક બતાવી રહી હતી. ને શું હતું એ? ઘાટીલી પગલીની છાપ. એટલે ધૂળ હોય તો એમાં કોઈ ઉઘાડા પગે ચાલેલું હોય તો એની પગલીની છાપ, આપણે જેને પગલા કહીએ છીએ, એવા કોઈ નાની બાળકીના, નાની બેબીના, નાની બાળકીના પગલા એને દેખાય છે. અને આ ડુંગરને એની પત્ની બતાવે છે કે આ તમે જુઓ, છેડો એક જમીન પાસે લઈ ગઈ. એક ઘાટીલી પગલીની છાપ, આપણે જેને પગલા કહીએ છીએ, એવી ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. આપણી બબલીના જ પગલા જાણે, કહે છે ડુંગરની પત્ની ડુંગરને કહે છે કે એની આંગળીના છેડાથી એક પગલીની છાપ બતાવી અને કહે છે કે આ તો આપણી, જાણે કે આપણી બબલી. નાનું બાળક હોય, નાની બાળકી હોય એના માટે હુલામણું નામ રાખવામાં આવે છે બબલી.
કહે છે કે આપણી બબલીના જ પગ જાણે હું તો ક્યારની આ પગલાઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું આંગળીઓની બોર જેવી જ છાપ. ડુંગરની પત્ની કહે છે કે આ તો મારી બબલીના જ પગલા હોય એવું મને લાગે છે. એની મૃત થયેલી મરેલી છે બબલી. એનું નાની ઉંમરમાં બબલીનું અવસાન થયું હતું. એની મૃત બાળકી અત્યારે ડુંગરની પત્નીને દેખાય છે કે જાણે કે એના જ પગલા હોય એવી છાપ એને લાગે છે કે જાણે કે બબલીના જ પગલા છે એવી જ બોર જેવા ઝીણા ઝીણી આંગળીઓની છાપ એમાં દેખાય છે. હું તો ક્યારની આ પગલીઓ જોયા કરતી આવું છું. બરોબર એ જ પગલું આંગળીની બોર જેવી છાપ. તો અત્યાર સુધી આ ડુંગરની પત્ની ધીમે શા માટે ચાલતી હતી? એને એની મૃત બાળકી, એને એની મૃત દીકરી જે બબલી હતી એની પગલાની છાપ છે એ જમીનમાં દેખાય છે. જુઓ એનો વિચારો કેટલી ઝડપથી એના મગજમાં વિચારો આવે છે. એની વિચારોની ગતિ જોજો, ડુંગરના ચાલવાની ગતિ જોવાની છે અને સાથે સાથે એની પત્નીના વિચારવાની ગતિ છે. અને હવે આ ગતિનો ભંગ કેવો થશે એ આ ચેપ્ટરનું મુખ્ય પાસું છે. કહે છે કે હું તો ક્યારની આ પગલીઓ જોયા કરતી આવું છું. બરોબર એ જ પગલું આંગળીઓની બોર જેવી છાપ. ગાંડી એવા પગલા તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. એની મૃત બાળકી હતી, મૃત દીકરી અત્યારે બંનેને યાદ આવે છે. પણ એનો પતિ ડુંગર છે એની પત્નીને સમજાવે છે ગાંડી એવા પગલા તો ઘણાય હોય. કહે છે કે એવા પગલા તો અહીંયાથી ઘણા બધા બીજા બાળકો પણ પસાર થતા હોય છે. તો શક્ય છે કે એ બાળકના બીજા કોઈ પણ અન્ય બાળકના આ પગલા હોઈ શકે, એ બબલીના પગલા હોય એવું કઈ માની લેવાનું ન હોય. કહે છે કે ગાંડી એવા પગલા તો ઘણાય હોય, લે ચાલ હવે મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી મૃત સંતાન, મૃત એટલે મરેલું, મરી ગયેલું એનું જે સંતાન હતું એ હવે એને યાદ આવે છે. મૃત સંતાનથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. ડુંગર એની પત્નીને આશ્વાસન આપે છે કે એવા તો ઘણા બાળકો અહીંયાથી પસાર થતા હોય, એ કંઈ આપણી બબલીના જ પગલા હોય એવું આપણે માની નથી લેવાનું. બંને પતિ પત્નીને એની મૃત થયેલી, એની મૃત્યુ પામેલી દીકરીનું સ્મરણ થાય છે. એની સ્મૃતિ એટલે યાદ, એની યાદ આવે છે એના પગલા જોઈને. પત્ની બેસી જ રહી. એ બોલી ખેતર જતા અને આવતા આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. આ એ જ પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. હવે એની પત્ની યાદ આવે છે કે અમે રોજ ખેતરે જતા ને ત્યારે મારી આગળ બબલી ચાલી જતી, હું એની પાછળ આવતી, એટલા માટે એ એની પગલી પાડતી જતી હતી અને એની પગલીની છાપ છે ને એ મારા હૈયામાં જડાઈ ગઈ છે. મારા હૈયામાં જડાઈ ગઈ છે. હૈયામાં જડાઈ જવું એનો અર્થ રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે કાયમ માટે યાદ રહી જવું, હૃદયસ્થ થઈ જવું, હૃદયમાં સ્થાન પામી લેવું. એની દીકરીની પગલી, કારણ કે રોજ એ ખેતરે જતી, એની ડુંગરની દીકરી છે એ આગળ ચાલતી હોય, ડુંગરની પત્ની છે પાછળ ચાલતી હોય, એટલા માટે ડુંગરની પત્ની કહે છે કે અમે રોજ ખેતરે આવતા ને ત્યારે બબલી મારી આગળ ચાલી જતી, એની પગલીની છાપ મેં રોજ જોઈ છે અને એ પગલીની છાપ મારા હૈયામાં જડાઈ ગઈ છે. મારા હૈયાની અંદર એનું સ્થાન આવી ગયું છે. પત્ની બેસી જ રહી. એ બોલી ખેતરે જતા અને આવતા ત્યારે આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. આ એ જ પગલી છે એવું અહીંયા ડુંગરની પત્નીને લાગે છે. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી રહી. આજે પગલીનું બીબું હતું, બીબું એટલે છાપ, પગલીની જે છાપ હતી એની નજર છે, ડુંગરની પત્નીની નજર છે સતત એના ઉપર રહે છે, એકદમ એની નજર ઢળી પડે છે એના ઉપર. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. ડુંગર પણ હવે જાણે કે ડુંગરને પણ બધું યાદ આવતું હોય એમ ડુંગર પણ હવે એકદમ સ્થિર થઈ ગયો છે. ભૂલી ગયા છે કે સ્ટેશને જવું છે, ગાડી ચાલી જશે તો અહીં રાત્રિ થઈ જશે, પછી શું કરશું. આ જાણે કે ડુંગર બધું ભૂલી ગયો હોય એમ ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો, એકવાર એની પત્નીનું મોઢું જુએ છે અને પછી પોતાની નજર
ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી અને પછી એની નજર છે આકાશ તરફ જાય છે. આકાશ તરફ નજર રાખવાનું કારણ શું છે? કારણ કે એની દીકરી તો મૃત્યુ પામી ગઈ છે, એ દીકરી તો મૃત થયેલી છે. કદાચ એની દીકરીને એ ડુંગર અત્યારે યાદ કરે છે. એને એક વાર એની પત્નીની સામે જુએ છે અને પછી બીજી જ વાર અને પછી એની ડુંગરની નજર છે એની આકાશ તરફ, વિરાટ આકાશ તરફ. ગગન એટલે આકાશ. પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ એકદમ સ્થિર થઈ ગયા. અહીંયા ડુંગર અને એની પત્ની એકદમ સ્થિર થઈ ગયા છે. અહીંયા ગતિભંગ થયો છે. શેનો ગતિભંગ થયો છે? હજી વિચારનો ગતિભંગ નથી, માત્ર ચાલવાની જે ગતિ હતી ને એ રોકાઈ ગઈ છે. એ ચાલવાની અત્યાર સુધી છે એને ઉતાવળ હતી, પણ પોતાની દીકરીનું સ્મરણ બંને ડુંગર અને એની પત્નીને હવે અહીંયા એની દીકરીનું સ્મરણ થતા એની ચાલવાની ગતિનો ભંગ થાય છે. કહે છે અને પછી આકાશ તરફ જોઈને ડુંગર અને એની પત્ની બંને એકદમ સ્થિર રહે છે. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ થઈ ગઈ. સાવધ થવું એટલે હોશિયાર થઈ જવું. હવે ડુંગર છે એ પણ જાણે કે બધું ભૂલી ગયો હોય, એને પણ એની દીકરી ખૂબ યાદ આવે છે ડુંગરને. અને લેખક કહે છે લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને એકદમ એનો હવે ડુંગરની નજર કેના ઉપર છે? પત્નીની નજર પેલી પગલી ઉપર છે. ડુંગરની નજર હવે આકાશ તરફ છે. કદાચ બંને એની દીકરીને શોધી રહ્યા છે. એક એની પત્ની છે એ પેલી પગલીની છાપમાં એની પત્ની એની દીકરીને શોધે છે. ડુંગરની પત્ની છે એ પગલીની છાપમાં એની દીકરીને શોધે છે. તો વળી ડુંગરની નજર છે એ તો આકાશમાં એની દીકરીને શોધી રહ્યો છે. બંને જણ એની મૃત દીકરીની યાદોમાં ખોવાઈ જાય છે. હવે લાકડીના ટેકે ડુંગર આકાશ તરફ મોં કરીને ઊભો છે, પણ અહીંયા હવે એની પત્ની સાવધાન થઈ જાય છે. એની પત્ની સાવચેત થઈ જાય છે. કહે છે લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની એકદમ સાવધ થઈ ગઈ. એણે કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. હેંડો એટલે ચાલો. પત્નીએ શું કીધું? લો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, નહીં તો ગાડી ચૂકી જઈશું. ડુંગરની પત્ની ડુંગરને કહે છે કે ચાલો જે થયું એ જવા દો, હવે ઝડપથી તમે પગ ઉપાડો, નહીં તો આપણે ગાડી ચૂકી જઈશું. અહીંયા વિચારોની ગતિનો પણ ભંગ થાય છે. પહેલા તો માત્ર શેનો ભંગ થયો હતો? ચાલવાની ગતિનો ભંગ થયો હતો, પણ અહીંયા તો વિચારોની, એની યાદો જે હતી, એની મૃત દીકરીના જે એનું સ્મરણ હતું, એના વિચારોની ગતિનો પણ અહીંયા ભંગ આવે છે. અને ભંગ થાયને અને એની પત્ની કહે છે કે ચાલો હવે આપણે અહીંયાથી જઈએ, નહીં તો મોડું થઈ જશે, આપણે ગાડી ચૂકી જઈશું. અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. અને બમણા એટલે કે 2 ગણા. ફરી વાર ડુંગર અને એની પત્ની 2 ગણા વેગથી ચાલવા લાગ્યા, જાણે કે કશું બન્યું જ નથી. ચાલવાની ગતિનો તો ભંગ થયો જ તો, પણ અહીંયા તો વિચારવાની ગતિનો પણ ભંગ થાય છે. અને સરસ મજાનું એક આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. કથાનાયકે એટલે કે લેખક મોહનલાલ પટેલે એક નાનકડી ક્ષણનું સરસ મજાની લઘુ કથામાં એનું રૂપાંતર કરીને આપણી સામે મૂક્યું છે. ગતિભંગ, 2 પ્રકારની ગતિનો ભંગ થાય છે, આ યાદ હોવું જોઈએ. કઈ 2 પ્રકારની? પહેલી ગતિ ચાલવાની ગતિનો ભંગ થયો, બીજી ગતિ કઈ છે? વિચારવાની. એના દીકરીના જે વિચાર આવતા હતા, એની દીકરીનું જે એને સ્મરણ થતું હતું, એની દીકરી વિશે જે વિચારો આવતા હતા, એ વિચારોની ગતિનો પણ અહીંયા ભંગ થાય છે. અને એ ગતિ ભંગ થતાની સાથે જ આ ચેપ્ટર પણ અહીંયા લેખકે પૂર્ણ કરેલું છે. અત્યારે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે પણ. અને ખાસ યાદ રાખજો મિત્રો, આ દરેકે દરેક ચેપ્ટરને તમે 2-3 વાર અવશ્ય સાંભળજો. વ્યાકરણના પ્રશ્નો જે ટીક કરાવું છું એ પણ સાથે સાથે લખતા જજો. શબ્દાર્થો ટીક કરાવું છું એ પણ સાથે સાથે લખતા જજો. અને આ બધું તમે 2 થી 3 વાર દરેકે દરેક લેક્ચર સાંભળશો, પછી તમે સ્વાધ્યાયના પ્રશ્નો તરફ પછી જવાનું છે. અને બને ત્યાં સુધી જે ઓલા મોટા પ્રશ્નો છે એને વિસ્તારથી લખો અને તમારી મૌલિકતાથી લખશો, તો જ તમને પૂરા માર્ક્સ મળશે. કોપી પેસ્ટ કરવાથી ક્યારેય ગુજરાતીમાં પૂરા માર્ક્સ તમને મળશે નહીં. એટલા માટે ચોક્કસથી દરેકે દરેક લેક્ચરને 2 થી 3 વાર સાંભળો.
પછી એના સ્વાધ્યાયના પ્રશ્નો તરફ જાઓ અને સ્વાધ્યાયના પ્રશ્નોને પછી તમે વિડીયો દ્વારા સોલ્વ કરો અને તમારી મૌલિકતાથી એનો જવાબ તૈયાર કરો અને આનાથી ચેપ્ટર જે તમારું તૈયાર થશે ને પછી એ નહીં તો કોઈ પણ પ્રશ્ન તમને પૂછાશે ને એનો તમે બહુ જ વ્યવસ્થિત રીતે જવાબ આપી શકશો. મિત્રો, અત્યારે આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું કોઈ નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો.